ચમસા ભાઈબંધ લેહડો આજે પાટીદારોને ગર્વ થાય એવી એક આજ વાત કરીએ। પાટીદારોની આન બાન અને શાન એટલે સરદાર વલ્લભભાઈ પટેલ। આજે એમના જીવન ચરિત્રની થોડીક વાત કરીએ અને તેમના વિશે થોડું જાણીએ। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના દિવસે નડિયાદમાં થયો હતો। તેમની માતાનું નામ લાડબાઈ અને તેમના પિતાનું નામ ઝવેરભાઈ હતું। તેમની પત્નીનું નામ ઝવેરબા અને તેમને 2 સંતાન હતા, મણિબેન અને ડાયાભાઈ। સરદાર પટેલને 3 ભાઈ પણ હતા, વિઠ્ઠલભાઈ, સોમાભાઈ અને નરસિંહભાઈ। સરદાર પટેલે તેમની પ્રાથમિક શિક્ષણ પેટલાદથી લીધું હતું અને બાકીનું શિક્ષણ બોરસદ, નડિયાદ અને વડોદરાથી લીધું હતું। 1913માં તે લંડનમાં બેરિસ્ટરનો અભ્યાસ કર્યો હતો અને કરમસદમાં આવેલી એડવર્ડ મેમોરિયલ હાઈસ્કૂલના સંસ્થાપક અને પ્રમુખ પણ રહી ચૂક્યા હતા। સરદાર પટેલના અન્ય કેટલાય નામ છે: સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક અને પાટીદારોના ગુરુ। સરદાર પટેલના જીવનના કાર્યકાળ દરમિયાન 1917થી 1930 સુધી ખેડા સત્યાગ્રહ, અસહકાર આંદોલન, સવિનય કાનૂન ભંગ, હિંદ છોડો આંદોલન, રાહબારી, બોરસદ, નાગપુર ઝંડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ જેવા ઘણા બધા સત્યાગ્રહમાં તેમની મહત્વની ભૂમિકા હતી। તેમણે આઝાદી બાદ દેશી રજવાડાનું એકીકરણ કર્યું અને ભારત સંઘમાં જોડ્યા। તેથી 365 રજવાડાઓને ભારત સંઘમાં જોડ્યા। આથી તેમને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે। આમ કહેવા પાછળનું કારણ એક જ હતું કે જર્મનીમાં બિસ્માર્ક એ જર્મનીનું એકીકરણ કર્યું હતું। આ ઉપરથી સરદાર પટેલને તેમના નામનું બિરુદ આપવામાં આવ્યું હતું। 1948માં સોમનાથ મંદિરનું નવનિર્માણનો આદેશ પણ સરદાર પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો। 1947માં ટાઈમ મેગેઝિનના મુખ્ય પૃષ્ઠ ઉપર સરદાર પટેલનું ચિત્ર અંકિત કર્યું હતું। શરીરે ભલે દુબળા પાતળા હોય પણ કાળજું સિંહનું રાખો, આવું સરદાર પટેલનું એક સ્લોગન હતું। સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર 1950ના રોજ બિરલા ભવન ખાતે થયું હતું। 2014થી ભારત સરકારે સરદાર પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું। 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જન્મજયંતિના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે। આ જગ્યા નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે સાધુ બેટ ઉપર બનાવવામાં આવી છે અને આ જગ્યાનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને આ સરદાર પટેલની 183 ફૂટ ઊંચી પ્રતિમા છે અને પાટીદારોને ગર્વ અપાવે તેવી આ વાત છે। સરદાર પટેલના અવસાન પછી તેમના ખાતામાં માત્ર 175 રૂપિયાની જ બચત હતી। સરદાર પટેલના નામ સાથે ઘણા બધા સંકળાયેલા બાંધકામ અને સંસ્થાઓ પણ આવેલી છે। સરદાર પટેલ વિશે વાત કરીએ એટલી ઓછી પડે। આમ સરદાર પટેલ એ ગુજરાત અને ભારત માટે માનીતો અને જાણીતો ચહેરો છે અને આજની પાટીદાર યુવા પેઢી તેમને પોતાના લીડર માને છે। આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ